ચાલો આપણે શરૂ કરીએ. આપણે કાલે થિયરી પૂરી કરી હતી ને, આજે હવે આપણે દાખલાની શરૂઆત કરવાની છે. ઓકે, ચાલો દાખલા નંબર 1. શું કીધું છે આપણને દાખલા નંબર 1 માં? કે 3 વીજભાર આપેલા છે આપણને, 4q - q અને 4q પ્લસ 0a અને 2a ઉપર મૂકેલા છે. અહીં દોરી નાખીએ આપણે. આ 0, આ બિંદુ a, આ બિંદુ 2a, અહીંયા 4q મૂકેલો છે, અહીંયા 4q મૂકેલો છે અને વચ્ચે -q. હાલો વચ્ચે પડ્યો છે તો વચ્ચે હવે સમતોલનમાં હશે કે નહીં હોય? બોલો શું થાય? આના દ્વારા આના ઉપર બળ લાગે, આ બાજુ લાગે, શું લાગે? કે 4q - q / a સ્ક્વેર એટલું બળ લાગે ને, f જેટલું. આ બાજુ પણ કેટલું લાગે? એટલું જ લાગે, કેમ કે બંને બાજુ અંતર સરખું છે, વીજભારો બધા સરખા છે એટલે. હાલ પણ હવે આની આ સ્થિતિમાં આપણે લઈએ, અહીંયા 4q છે, અહીંયા 4q છે, આ 0, આ 2a. હવે આ વીજભાર છે, શું છે? આ વીજભાર છે, એને હલાવીને આપણે કંઈક અહીંયા લઈએ તો શું થાય? આ બળ અને આ બળ બંને સરખા થશે કે નહીં થાય? બોલો. દાખલા તરીકે આ બળ અહીંયા -q વીજભાર છે, આ બળ દાખલા કે F1 લાગતો હોય, આ F2 લાગતો હોય, તો કયું બળ વધારે હશે? બોલો, કયું બળ વધારે હશે? F2 વધારે હોય ને. શું હોય? F2. કેમ કે અંતર શું થયું? આપણે આ બાજુ ખસેડ્યો. શું છે? આ બાજુ ખસેડ્યો એટલે અંતર ઘટી ગયું. તો અંતર ઘટી ગયું તો બળ વધી જાય. તો F2 વધારે છે તો હવે સમતોલનમાં રહેશે? બોલો, હવે સમતોલનમાં નહીં રહે ને. સમતોલનમાં હવે ન રહે તો સમતોલન કયા પ્રકારનું થયું? હલાવ્યું એટલે સમતોલન વિખાઈ ગયું. કેવા પ્રકારનું સમતોલન થાય? અસ્થાયી સમતોલન થાય. કેવું થશે? અસ્થાયી સમતોલનમાં હશે. ખબર પડી બધાને કેવું સમતોલન થશે? આ અસ્થાયી સમતોલન. ઓકે, ચાલો એની પછી દાખલા નંબર 2. શું કીધું છે આમાં? 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા પોલા ગોળાની સપાટી પર વોલ્ટેજ 80 વોલ્ટ છે, તો કેન્દ્ર પર વોલ્ટેજ કેટલો હોય? બોલો, કેટલો હોય કેન્દ્ર ઉપર? સપાટી જેટલો હોય. સપાટી પર 80 છે તો કેન્દ્ર ઉપર પણ કેટલો હશે? 80 હશે. ચાલો એની પછીનો દાખલો. r ત્રિજ્યા ધરાવતી સપાટીના કેન્દ્ર પર q1 વિદ્યુતભાર મૂકેલો છે, તો q2 વિદ્યુતભારને પરિઘ પર એક પરિભ્રમણ પૂરું કરવા માટે કેટલું કાર્ય કરવું પડે? એટલે આ રીતનો છે ને, આમ આ રીતનો છે. હાલો, પરિઘ ઉપર કેટલું કાર્ય થાય? હાલો, આ બધી સપાટી કેવી થાય? સમસ્થિતિમાન થાય કે ન થાય? શું થાય? સમસ્થિતિમાન થાય ને. શું આવે વોલ્ટેજનું સૂત્ર? kq/r આવે. શું આવે? kq/r. તો કાર્ય શું થાય? કાર્યનું સૂત્ર આપણે q ΔV. તો ΔV કેવું છે? 0. તો કાર્ય કેવું થાય? 0. આપણને ખબર છે સમસ્થિતિમાન પૃષ્ઠ પર કાર્ય કેવું થાય? 0 થશે. ચાલો એની પછી 2 વીજભાર આપેલા છે અને તમને ક્ષેત્ર રેખા દર્શાવેલી છે. જો તો કેવા વીજભાર છે બંને? બોલો. આજો બધા અંદર તરફ જાય છે આમાં, અને આમાં અંદર તરફ જાય છે. તો કેવા હોય? અંદર તરફ જતા હોય વીજભાર કેવા હોય? ઋણ હશે. કેવા વીજભાર છે? બંને વીજભાર ઋણ હશે, કેમ કે ક્ષેત્ર રેખા અંદરની બાજુ જાય છે. એની પછી વિદ્યુત ડાયપોલને વિદ્યુત ક્ષેત્રમાં દિશામાં મૂકવામાં આવેલી છે. જો ક્યાં મૂકેલી છે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં. એટલે દાખલા આ રીતે વિદ્યુત ક્ષેત્ર હોય, આમ શું છે? આ વિદ્યુત ક્ષેત્ર છે, આ E છે. તો વિદ્યુત ડાયપોલ એટલે આ રીતે આમ P આ રીતનું મૂકેલો છે. હાલો, તેને થીટા ખૂણે ફેરવવા માટે કેટલું કાર્ય કરવું પડે? આજ મેં તમને ડાયરેક્ટ કરાવ્યું હતું ને. કેટલું આવે? બોલો. ઓપ્શન નંબર બી આવે ને, P1 - cos θ. શું થાય કાર્ય? બરાબર ΔU. શરૂઆતનું શું આવે? -P.E cos θ આવે ને. તો શરૂઆતનો ખૂણો બોલો. શરૂઆતમાં બોલો 0. 0 ખૂણો હોય. 0 ખૂણો હોય તો શું થાય? -P. શું થશે? નીચે લખી નાખીએ આપણે. શું થશે? -P. હાલો, અંતિમ થીટા ખૂણે ફેરવો તો શું આવશે? -P cos θ. તો એની બાદબાકી કરો તો ΔU કેટલું થશે? અહીંયા PE1 - cos θ થાય. ખબર પડી બધાને?
શું છે ડાયરેક્ટ યાદ જ રાખવાનું એવું લાગે તો P1 માઇનસ cos θ આપણે વારા ઘડે દાખલા ગણવાના આવશે. ચાલો આગળ. 1 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતો ગોળો એના ઉપર વીજભાર આપી દીધો 10⁻2 ઘાત કુલમ. બીજો 2 સેન્ટીમીટર વાળો ગોળો છે, વીજભાર આપી દીધો 5 × 10⁻2 ઘાત કુલમ. વાહક તારથી જોડવામાં આવે તો 1 સેન્ટીમીટરના ગોળા પરનો વીજભાર કેટલો થાય? હાલો વાહક તારથી જોડીએ તો શું થાય? બોલો. વાહક તારથી જોડેલા છે, વોલ્ટેજ સરખો થાય ને. તો આના માટે આપણે Q નું ડાયરેક્ટ સૂત્ર ગોત્યું તો બોલો શું આવે? Q1 R1 × કુલ વીજભાર Q / R1 + R2. આવું સૂત્ર આપણે જોયું હતું કે નહીં? બસ કિંમત મૂકી દો ડાયરેક્ટ. R1 Q1 ગોતવાનું છે એટલે પહેલાની ત્રિજ્યા કેટલી આવશે? 1 સેન્ટીમીટર 10⁻2 ઘાત. અથવા તમે જો આ સેન્ટીમીટર છે એટલે બંને ઉપર નીચે સેન્ટીમીટરમાં રહેવા દે તો ઉડી જશે. ઓકે, તો 1 નો 1 રહેવા દઈએ. કુલ વીજભાર Q એકની ઉપર 10⁻2 ઘાત, બીજાની ઉપર 5 × 10⁻2 ઘાત. ટોટલ કેટલો થાય? 6 × 10⁻2 ઘાત થાય. અંતર કુલ પહેલા માટે ત્રિજ્યા 1 છે, બીજા માટે ત્રિજ્યા 2 છે, તો 1 + 2 આ 3, તો 3 × 2 તો જવાબ શું આવશે અહીંયા ડાયરેક્ટ 2 × 10⁻2 ઘાત કુલમ. ઓપ્શન નંબર બી થાય. આ રીતના સાવ સહેલા દાખલા પૂછાઈ જાય છે નીટમાં. ઓકે, ચાલો એની પછીનો. 2 સમાન વીજભાર Q ને જોડતી રેખાના મધ્ય બિંદુ ઉપર સ્મોલ q વિદ્યુતભાર મૂકેલો છે. દોરી નાખવાનું. હાલો આ દોરી નાખું. અહીંયા કેપિટલ Q વીજભાર, અહીંયા કેપિટલ Q વીજભાર, એના મધ્ય બિંદુ એટલે વચ્ચોવચ્ચ સ્મોલ q વીજભાર મૂકેલો છે. ઓકે, તો તંત્ર સંતુલનમાં રહે. જો તંત્ર શું રાખવાનું છે? સંતુલનમાં. હાલો સંતુલનમાં ક્યારે રહે? બોલો. તંત્ર સંતુલનમાં ક્યારે રહે? બળ 0. એના ઉપર લાગતું કુલ બળ કેવું થાય? 0 થશે. તો બળ 0 થાય તો તંત્ર કેવું રહેશે સંતુલનમાં? તો ગમે એક ઉપર લાગતું બળ ગોતી લ્યો. શું છે ગમે એક ઉપર લાગતું બળ? હાલો દાખલા તરીકે આખું અંતર તમને R આપેલું હોય. કેટલું છે? R. તો આ એટલું અંતર કેટલું થશે? આ કેટલું થાય? થોડુંક પાછળ લઈ લઈએ. R/2 થાય ને? કેટલું થશે? R/2. ચાલો એના ઉપર આપણે લાગતું બળ ગોતી લ્યો અને બંને બળ સરખાવી દો સંતુલનમાં. એટલે શું થાય? એકના દ્વારા લાગતું બળ ને બીજાના દ્વારા લાગતું બળ. તો શું થાય? આના ઉપર લાગતું બળ ગોતો. હાલો તો K Q કેપિટલ Q એટલે Q² બાય અંતર, બંને વચ્ચેનું અંતર કેટલું આવશે? R એટલે R². નાના પદાર્થ સ્મોલ q ઉપર ગોતો તો શું છે? K કેપિટલ Q સ્મોલ q, એનું અંતર કેટલું થાય? R/2 એટલે R/2 નો સ્ક્વેર. તો ઉડતો એટલું ઉડાડો. આ એક q ઉડી ગયો. ઓકે, તો સ્મોલ q નું મૂલ્ય કેટલું આવશે? બોલો. સ્મોલ q બરાબર Q/R² થાય ને? આ 4 થાય ને? 4 ઉપર જશે અને 4 નીચે આવશે તો Q/4 આવશે. હાલો હવે ધન હોય કે ઋણ હોય? Q/4 આવ્યું તો ધન હશે કે ઋણ હશે? તો આના પર બળ મૂકો વીજભાર. દાખલા કે ધન વીજભાર હોય તો શું થાય? Q ને Q અપાકર્ષણ આ બાજુ જશે. શું થાય? આનું Q ને Q અપાકર્ષણ આ બાજુ જશે. તો આ તો સમતુલનમાં રહી ગયા. હાલો આપણે બધાને સમતુલનમાં રાખવા છે ને. આની ઉપર જવો. Q ને Q ધન અપાકર્ષણ આ બાજુ જાય, આ ધન અપાકર્ષણ આ બાજુ જાય. તો આ સંતુલનમાં ન રહ્યો ને, તો ધન હોવો જોઈએ નહીં. હવે ઋણ લઈને ટ્રાય કરો. શું લ્યો? ઋણ લઈને ટ્રાય કરો. તો ઋણ લીધો હોય તો નેગેટિવ લીધો હોય તો જો આના ઉપર જોવાનું છે ને. નેગેટિવ પોઝિટિવ આકર્ષણ, ધન અપાકર્ષણ. અહીં 0 થઈ ગયું. વચ્ચેના ઉપર લ્યો ધન ઋણ આકર્ષણ એટલે એના ઉપર શું આવશે? આ બાજુ આવશે. ધન ઋણ આકર્ષણ આ બાજુ આવશે. આનું 0 થઈ ગયું. આના ઉપર લ્યો ધન ઋણ શું થશે? આકર્ષણ આ બાજુ. ધન અપાકર્ષણ આ બાજુ થાય તો 0 થઈ ગયું. મતલબ આ Q કેવો હોવો જોઈએ? નેગેટિવ હોવો જોઈએ ને, તો 0 થશે ને. ખબર પડી આમાં બધાને? હલો નકર જો આના માટે આપણે મેં તમને શોર્ટકટ સૂત્ર લખાયું હતું. કઈ સૂત્ર હતું શોર્ટકટ વાળું? બોલો તો. યાદ છે કોઈને? શોર્ટકટ સ્મોલ q આપણે જોયું હતું. શું હતું? -q1 q2 છેદમાં √q1 +√q2 હોલ સ્ક્વેર. ઓકે, આ શોર્ટકટ સૂત્ર વાપરશે તો પણ જવાબ આવી જશે. ખબર પડી કે નહીં? નકર બળ સરખાઈ દેવાનું ડાયરેક્ટ. બે ના ઉપર લાગતું બળ સરખું કરી દો એટલે તમને ઓટોમેટિક
મળી જાય, પણ નિશાની ખાસ જોવાની રહેશે. શું જોવાનું? નિશાની નેગેટિવ આવે કે પોઝિટિવ આવે એ તમારે દિશા જોઈને તમને ખબર પડી જશે. ચાલો એની પછીનો દાખલો. નિયમિત વિદ્યુત ક્ષેત્ર E x દિશામાં છે. 0.2 કુલમ વીજભારને x દિશા સાથે 60 ના ખૂણે 2 મીટર સ્થાનાંતર કરાવવાથી 4 જૂલ કાર્ય કરવું પડે. એટલે શું છે? આ થઈ ગઈ આપણી વિદ્યુત ક્ષેત્રની દિશા. એની સાથે આપણે ખૂણો લેવાનો છે કેટલો? 60 ડિગ્રી. કેટલું સ્થાનાંતર કરવાનું છે આપણે? 2 મીટર. હાલો કાર્યનું સૂત્ર સ્થાનાંતર કરાવ્યું Q ડેલ્ટા V એ મૂકો તો પણ હાલે, પણ આપણે ઝડપથી કરવું હોય તો શું કરાય? F ડોટ D. શું કરાય? કાર્ય F ડોટ D. બળ વિદ્યુત ક્ષેત્ર આપ્યું હોય તો બળ શું થાય? હવે F ડોટ D લખો તો અહીંયા બીજું શું લખાય? FD cos θ લખાય ને? શું લખાય? FD cos θ. હાલો બોલો, કાર્ય આપ્યું છે વિદ્યુત ક્ષેત્ર હોય તો વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં શું લખાય? QE. QED cos θ. આવું થઈ ગયું. કાર્ય આપ્યું છે, મૂકી દો બધી કિંમતો. 4 વિદ્યુત ભાર આપ્યો છે 0.2 E cos 60. હાલો તો E નું મૂલ્ય કેટલું થશે? 4 ભાગ્યા 0.2 cos 60 નું મૂલ્ય બોલો. cos 60 1 હાફ થશે. બરાબર. Q આવી ગયો, E આવી ગયો, D રહી ગયો ને? D મૂકવાનો રહી ગયો. D કેટલો આપેલો છે? 2 મીટર. 2 ગુણ્યા અહીંયા cos 60 કરી નાખ્યો કે અહીંયા 1 હાફ કરી નાખે તો અહીંયા ઉડી જશે. તો શું છે? E બરાબર 4 ભાગ્યા 0.2 કેટલો આવે? 20 કુલમ. સોરી 20 વિદ્યુત ક્ષેત્ર છે, ન્યૂટન પ્રતિ કુલમ આવશે. ખબર પડી કે નહીં? આ રીતે કરો તો ડાયરેક્ટ આવી જાય. ને ઓલામાં તમારે પાસે બીજા 2-3 સૂત્ર મૂકવા પડે કે શું આવે? Q ડેલ્ટા V. V બરાબર પાછું શું થાય? E બરાબર V બાય D થાય. તો V બરાબર શું લખાય? ED. E મૂકો તો તમારું સૂત્ર ફાઇનલી કયું આવશે? આ જ આવશે. ખબર પડી કે નહીં? આપણે આ રીતે કરીએ તો વધારે સારું પડે એમ. હાલો આગળનો દાખલો, ડાયરેક્ટ જવાબ આવશે. હાલો, સમઘનના કેન્દ્ર ઉપર વીજભાર મૂકેલો છે. શું છે? તો સમઘનમાંથી પસાર થતો કુલ ફ્લક્સ. કુલ ફ્લક્સ નું સૂત્ર બોલો. ટોટલ ફ્લક્સ સિગ્મા Q અપોન એપ્સિલોન 0. તો આમાં જવાબ શું આવશે? આખો Q જ આપેલો છે તો Q બાય એપ્સિલોન નોટ. આવો થાય ને? ચાલો એની પછી સમાંતર પ્લેટ કેપેસિટર. કેપેસિટન્સ C છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે, તો ઉર્જા કેપેસિટન્સની ઉર્જાનું સૂત્ર 1/2 CV². જો મોટા ભાગના ડાયરેક્ટ બેઠા બેઠા સૂત્ર જ પૂછાઈ ગયેલા છે. નીચેનું પણ એવું જ છે. M દળ Q વીજભાર ધરાવતો સ્થિર સ્થિતિમાં E વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલો છે. Y અંતર કાપ્યા પછી ગતિ ઉર્જા કેટલી થાય? હાલો, ગતિ ઉર્જા ડેલ્ટા K. શું થાય ગતિ ઉર્જા? બોલો. કાર્ય જેટલું થાય ને? શું થાય? કાર્ય જેટલું થાય. કાર્યનું સૂત્ર F ડોટ D. F નું સૂત્ર QE. અંતર કેટલું કાપેલું છે? Y. તો QE Y આવી ગયો ડાયરેક્ટ. આવી ગયો QE Y. P ડાયપોલ મોમેન્ટ ધરાવતા વિષુવવૃત્ત રેખા પર R અંતરે વિદ્યુત ક્ષેત્ર કોના સમપ્રમાણ હોય? હાલો, વિષુવવૃત્ત રેખા ઉપર ડાયપોલના કારણે, ડાયપોલ મોમેન્ટના કારણે ડાયપોલ મોમેન્ટ કેટલી હોય? શું આવશે? બોલો. KP બાય સોરી શું છે? વિદ્યુત ક્ષેત્ર છે ને E. E બરાબર શું આવશે? KP બાય R ક્યુબ. તો આના ઉપર શું લખાય? E ચલે છે P અને E ચલે છે R ની -3 ઓપ્શન નંબર D થાય. ચાલો એની પછી 2 મીટર ત્રિજ્યા ધરાવતા પોલા ગોળાની સપાટી પર 10 કુલમ વિદ્યુતભાર છે. તો તેના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર. પોલા ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર બોલો. પોલા ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? શૂન્ય હોય ને? 1-2 વખત પૂછાઈ ગયેલું છે નીટમાં. પોલા ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર 0 જ હોય અને ખાલી વોલ્ટેજ કીધો હોય તો સપાટી જેટલો લઈ લેવાનો. ચાલો, x અને y વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ. આ કેપેસિટર આ કોના જેવું થઈ ગયું? આ વિસ્ટન બ્રિજ જેવું થઈ ગયું ને? વિસ્ટન બ્રિજ થઈ જાય ને તો શું થઈ જાય? આ કેન્સલ થઈ જાય. તો અહીંયા જો હું તને ફરી એક વખત દોરી દઉં છું. ઓકે, તમારી જાણકારી ખાતર x y આ રીતનું થશે. અહીંયા એક કેપેસિટન્સ આવ્યું, અહીંયા બીજું કેપેસિટન્સ,
અહીંયા એક કેપેસિટન્સ. જો તમારે આ રીતની સર્કિટ આમાં ખબર ન પડતી હોય તો શું કરવાની, બીજી રીતે તમારે ફરીથી દોરી લેવાની એટલે તમને ખબર પડી જાય. હવે શું છે, એ અહીંયા એક્સ બિંદુ છે, અહીંયા એ બિંદુ છે, અહીંયા ડી બિંદુ છે, એ અને બી વચ્ચે, એટલે અહીંયા બી છે, અહીંયા સી છે, તો બી ને સી વચ્ચે પણ એક કેપેસિટર, એટલે આ રીતનું થઈ જશે. આમ આ રીતનું થાય તો આ શું થઈ ગયું, વિસ્ટર્ન બ્રિજ થઈ ગયો. વિસ્ટર્ન બ્રિજમાં શું હોય બોલો, આ કેન્સલ થઈ જાય ને, શું થઈ જાય, આ કેન્સલ થઈ જાય તો શું થાય, બધા જો આપેલા જ છે તમને 6 6 આ 20 નો આપેલો છે, આ કેટલાનો છે 20 માઇક્રોફેરાડ, બાકી બધા 6 ના જ આપેલા છે, એટલે વિસ્ટર્ન બ્રિજ બની જાય. શું છે 6 માઇક્રોફેરાડ 6 માઇક્રોફેરાડ, પરિણામે શું થાય બોલો, સમતુલ્ય 6 માઇક્રોફેરાડ. 6 થાય ને, શું થાય 6 થશે, કેટલું થશે, સી બરાબર 6 માઇક્રોફેરાડ. તમે વારાઘડે વિસ્ટર્ન બ્રિજ સોલ્વ કરો એટલે ખબર જ આખી સર્કિટ નું થાય, હરખું હોય તો બધાનું પરિણામ ઈ જ આવે. ઓકે, ચાલો એની પછીનો દાખલો, કે બરાબર 2. આ પણ શાંતિ રાખ, પણ બીજાને તો ભણવા દે. શું આવે, કે બરાબર 2 ડાઇલેક્ટ્રિક ભળાવતા અચળાંક ઉપર કેપેસિટર નું મૂલ્ય સી છે. હાલો કેપેસિટરમાં કે ડાઇલેક્ટ્રિક નાખવી, કેપેસિટન્સ કેટલો થાય, કે માં ભાગનો થાય કે ગણો થાય, કે ગણો. કે ગણો થાય, મતલબ તમને કે ગણો કરીને જ આપ્યો છે. જો શું છે, કે ગણો થઈને સી થયો છે, તો જૂનો કેટલો હશે, સી બાય કે જેટલો હોય ને, કેટલો હોય સી બાય કે, તો જૂનો સી બાય 2 હશે ને. આન્સર ડી. આન્સર ડી થાય. ચાલો આગળ, 2 ઇલેક્ટ્રોન વચ્ચે અંતર ઘટાડવાનું. શું છે, અંતર આપણે ઘટાડવાનું છે, તો વિદ્યુત સ્થિતિ ઉર્જા કેવી થાય. હાલો વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર બોલો, U by K Q1 Q2 by R square. કે Q1 Q2 બાય R સ્ક્વેર નો આવે, આમાં શું આવે, કે Q1 Q2 બાય R. શું કીધું છે આમાં તમને, અંતર ઘટાડવાનું, તો R ઘટે તો શું થાય, U શું થશે, U વધે, ઓપ્શન નંબર બી આવશે. ચાલો એની પછી, હવામાં R અંતરે રાખેલા 2 વીજભાર વચ્ચે બળ F લાગે છે. હવે કે ડાઇલેક્ટ્રિક ધરાવતા માધ્યમમાં મૂકવામાં આવે તો બળ કેટલું થાય. હાલો કે ડાઇલેક્ટ્રિક માધ્યમમાં બળ કેટલું થાય, કેમાં ભાગનો, તો આપણે જવાબમાં આવશે ઓપ્શન નંબર બી. ચાલો એની પછીનો દાખલો, કેપેસિટરને બેટરી સાથે જોડતા ઉર્જા એની યુ છે. શું છે, યુ છે. હવે બેટરી દૂર કરી સમાન વિદ્યુતભાર રહિત કેપેસિટર સાથે જોડવામાં આવે તો કેપેસિટરની ઉર્જા કેટલી થાય. હાલો સમાન પણ વિદ્યુતભાર રહિત સાથે જોડવાનું છે, કેવું છે, વિદ્યુતભાર રહિત સાથે. ચાલો પેલા બેટરી હારે જોડ્યું એટલે શું થાય, કેપેસિટર ચાર્જ થશે, એટલે એની ઉપર કેટલો વીજભાર આવશે, ક્યુ વીજભાર આવશે. પછી શું કરવાનું છે, આ રીતે સમાંતરમાં તમારે બીજા કેપેસિટર હારે જોડી દેવાનું છે. હાલો હવે બેટરી કાઢી લીધી, તો હવે કઈ વસ્તુ અચળ રહે બોલો, કઈ વસ્તુ અચળ રહે, વિદ્યુતભાર અચળ રહે. શું રહે, વિદ્યુતભાર અચળ. આના ઉપર કયો હતો, સમાંતરમાં જોડે તો શું થાય, સરખો ગોતી જાય, તો કેટલો થઈ જશે હવે, Q/2. આમાં ખબર પડી પેલા બધાને શું થાય, સરખો વેચી નાખવાનો. હાલ Q ના સ્વરૂપમાં આપણે ઉર્જાનું સૂત્ર U બરાબર શું થાય, Q²/2c. શરૂઆતમાં છે, અંતિમ કેટલી થાય, U' બરાબર Q/2 નો સ્ક્વેર થાય ને. હવે કેટલે થશે, Q/2 નો સ્ક્વેર/2c. આવું થાય. હવે Q/2 નો સ્ક્વેર એટલે શું થઈ જશે, U/4 થઈ જાય ને ડાયરેક્ટ. ખબર પડી કે નહીં, આન્સર ડી. શું આવશે, આન્સર નંબર ડી થશે. ચાલો આગળ, એ ત્રિજ્યાવાળી અર્ધ વર્તુળાકાર પાતળી રિંગ પર રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા છે, તો રિંગના કેન્દ્ર આગળ પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય. આ તો આપણે બેઠું જોયું હતું, આ રીતનું હતું ને રિંગ, આમ આ ધન વીજભાર આ રીતનો ગોઠવેલો હોય, અહીં કેન્દ્ર આગળ વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય, આ તરફ થશે, કેટલું થાય બોલો, એનું સૂત્ર ડાયરેક્ટ સિગ્મા બાય 4 ઓક્સાઇડ 2k લેમ્બડા બાય a. શું થાય, આ દાખલા કે અંતર એ હોય, શું આવે 2k લેમ્બડા બાય આ લખીએ ને, શું લખે છે, અંતર એ આપેલું છે એટલે અહીંયા આપણે મેઇન સૂત્ર લખવું તો આ લખ નાખીએ. હાલો યાદ છે કે નહીં, એટલું આપણે એટલા માટે જોયું હતું ને, એટલા માટે ચોથા ભાગ માટે કેટલું હતું,
√2 k લેમ્બડા હતું ને, કેટલું હતું આન્સર સી. √2 k લેમ્બડા, અને બે ભેગા કરીએ તો શું થાય? એકનું આ દિશામાં એકનું આ દિશામાં, તો પરિણામી ક્યાં થાય? નીચેની દિશામાં થાય. √2 ગણું થાય એટલે √2 × √2 2 થઈ જાય. એટલે ડાયરેક્ટ યાદ રાખી લેવાનું. કેટલો હશે અહીંયા? 2 k લેમ્બડા બાય r. પણ આપણે એપ્સિલોન નોટ ના સ્વરૂપમાં આપેલું છે, તો શું થાય? એપ્સિલોન નોટ બરાબર k બરાબર 4 pi એપ્સિલોન નોટ ઇન્ટુ r. અંતર એ આપેલું છે એટલે એ કરી નાખીએ. હવે તો 2 ઉડી જાય, તો જવાબ શું આવશે? લેમ્બડા બાય 2. ઓપ્શન નંબર સી થશે. ચાલો આગળ. ફ્લક્સ વાળો પાછો આવ્યો. સમઘનના એક ખૂણા ઉપર, જો મેં તમને કાલે દાખલો ગણાવ્યો હતો ને, એક ખૂણા ઉપર q વીજભાર હોય તો સમઘનની 6 સપાટીમાંથી, એટલે આખા સમઘનમાંથી કેટલું પસાર થાય? બોલો, આખા સમઘનમાંથી q/6 q/8 હોય ને. શું હોય? ખૂણા ઉપર હોય, કેટલામાં વેચાણેલો હોય? બોલો, 8 ભાગમાં 8 ઘનમાં વેચાણેલો હોય ને. ક્યાં કેટલો વેચાણેલો હોય? 8 ઘનમાં વેચાણેલો હોય તો એક ઘનનું કેટલું થાય? q/8 થશે. શું થાય? q/8 અને એપ્સિલોન નોટ. હાલો પાછો નીચે. q માઇક્રોફેરાડ માઇક્રોકુલમ વિદ્યુતભાર સમઘનના કેન્દ્ર ઉપર મૂકેલો છે. જો પાછો આવ્યું. શું છે? સમઘનના કેન્દ્ર ઉપર એટલે વચ્ચે મૂકેલો છે. તો સમઘનના દરેક પૃષ્ઠમાંથી, હાલો એક પૃષ્ઠમાંથી કેટલો નીકળે? 5 ફેસ. કેટલી હોય પૃષ્ઠ? 6 હોય તો એકમાંથી કેટલો નીકળે? q/6 એપ્સિલોન નોટ. પણ જો આ માઇક્રોકુલમમાં આપેલો છે એટલે શું થશે? 10⁻6 ઘાત થશે. -6. ઓકે, તો આ હેલા દાખલા પૂછાય છે. ક્યાં આવી ગયો આપણે? ઓપ્શન નંબર એ થશે. ચાલો એની પછીનું. સમાંતર પ્લેટ કેપેસિટર વાળા બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન V છે, તો આ કેપેસિટરમાં એકમ કદ દીઠ ઉર્જા કેટલી હશે? હાલો, એકમ કદ દીઠ ઉર્જા શું કહેવાય? ઉર્જા ઘનતા. મૂકો હાલો U/V. શું થાય? U/V. U નું સૂત્ર ½ cv², અને V કદ A × D. A into D. હાલો C કેપેસિટન્સ, સમાંતર પ્લેટ કેપેસિટર નું સૂત્ર ε0 A/d ઇન્ટુ અહીંયા V²/AD. એક એ ઉડી જાય તો શું આવશે? અહીંયા ½ ε0 V²/d². આવું થાય. નકર મેં તમને જો ડાયરેક્ટ એક સૂત્ર કીધું હતું ઉર્જા ઘનતા માટે યાદ રાખવાનું. શું કીધું હતું? UV. એ પણ કામ આવે છે. શું છે? ½ ε0 E², ને E બરાબર શું થાય? V/d. હા, તો VD નો થાય, V/d થાય, તો V²/d². આ રીતે પણ તમે કરી શકો. ખબર પડી કે નહીં? તમને જે રીતે થેલી રાખે એ રીતે તમે કરી શકો. ચાલો એની પછી ડાયરેક્ટ સૂત્ર પૂછી નાખ્યું. P ડાયપોલ મોમેન્ટ હોય, ઈ વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલી હોય તો ટોર્ક કેટલું લાગે? બોલો, ટોર્ક નું સૂત્ર P × E. Answer B. હાલો એની પછી સુવાહક ઉપર અમુક વિદ્યુતભાર મૂકેલો છે, તો સુવાહક નું વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? બોલો, સુવાહક છે, સુવાહકની પ્રોપર્ટી શું આવે? બોલો, તમને સુવાહકની પ્રોપર્ટી કરાવી હતી. શું હોય? અંદરની બાજુ વિદ્યુત ક્ષેત્ર ન હોય. શું હોય? અંદરની બાજુ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? 0 હોય. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર -dv/dx. આવું થાય ને. તો શું થાય? વિકલન ક્યારે 0 થાય? કોઈ પણ વસ્તુનું. એ વસ્તુ કેવી હોય? મહત્તમ થોડી હોય, અચળ હોય. વસ્તુ અચળ હોય તો વિકલન 0 થાય ને. શું થાય? વસ્તુ અચળ હોય તો એનું વિકલન 0 થાય. તો મતલબ શું થયું? V અચળ હશે તો શું થયું? દરેક બિંદુ પર કેવું હશે વિદ્યુત સ્થિતિમાન? સરખું હોય ને, તો જ અચળ કહીએ કે આપણે. ચાલો એની પછીનો દાખલો. C1 કેપેસિટન્સ વાળા કેપેસિટરને 20 વોલ્ટ સુધી ચાર્જ કરેલો છે. હવે આ કેપેસિટરને બીજા વિદ્યુત ભાર રહિત કેપેસિટર C2 સાથે જોડવામાં, સમાંતરમાં જોડવામાં આવેલો છે. ઉપર આપણે કર્યું તેની જેમ. તો દરેક કેપેસિટર પરના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, હાલો સામાન્ય વોલ્ટેજનું સૂત્ર આપણે શું આવ્યું હતું? C1V1 પ્લસ C2V2 છેદમાં C1 પ્લસ C2. હાલો મૂકો C1 નો વોલ્ટેજ V, C2
C2 નો વોલ્ટેજ 0 છે ને? શું થાય? C2 નો વોલ્ટેજ કેટલો છે? 0 હશે છેદમાં C1 પ્લસ C2. તો શું થશે? આ 0 કરી નાખો તો C1V છેદમાં C1 પ્લસ C2. ઓપ્શન નંબર બી જેટલું થઈ જાય. ઓકે, સ્પીડ વધારે નથી લાગતી ને કોઈને? બોલો. નહીં નહીં ના ઓકે સર ઓકે, હાલો. બી બાજુવાળા સમઘનના શિરોબિંદુ પર -q વિદ્યુતભાર મૂકેલો છે. સમઘનના કેન્દ્ર આગળ +q વિદ્યુતભાર મૂકેલો છે. વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી થાય? હાલો, વિદ્યુત સ્થિતિ ઉર્જા યુ નું સૂત્ર k q1 q2 બાય r થાય. હાલો મૂકો. સમઘનના કેટલા શિરોબિંદુ હોય? સમઘનના શિરોબિંદુ સમઘનના શિરોબિંદુ નથી ખબર? 8 8 હોય ને? કેટલા હોય? 8 હોય. ચાલો k, હાલો પહેલાનો વીજભાર -q, બીજાનો વીજભાર +q. એવા કેટલા બનશે? કેટલી જોડ બનશે? એવી 8 જોડ બનશે. છેદમાં અંતર. હવે સમઘનના સેન્ટર થી એક શિરોબિંદુ વચ્ચેનું અંતર બોલો. પેલા હાલો ઈ જવા દો. પેલા સમઘનના આખો મેઇન વિકર્ણ જે આવે શું છે? દાખલા કે તમારો રૂમ હોય તો રૂમના એક ખૂણેથી નીચેના બીજા ખૂણે આ અંતર કેટલું હોય? એક ખૂણેથી બીજા ખૂણા વચ્ચેનું અંતર બોલો. અંડર બી લઈ શકાય? √b થોડું આવે. જો અહીંયા જો હું તમને દોરું છું. અહીંયા આ છે, આ એક સમઘન દોરી નાખીએ આપણે. આવું થાય છે. અંદરની તરફ અહીંયા આપણે ડેશ કરી નાખીએ. તમારે શું ગોતવાનું છે? આ અંતર ગોતવાનું છે. આ શિરોબિંદુથી લઈને આ કેટલું હોય? આ અંતર કેટલું હોય? આખું અંતર √3 હોય ને? કેટલું હોય? √3. બી બાજુ આપેલી છે. ખબર છે કે નથી ખબર? શું થાય? આ કેટલું થાય? આ કેટલું થાય? આવડું આ અંતર આ √2 થાય. શું થાય? √2b થાય. અંતર તમને દાખલા કે બી આપેલું હોય તો શું થાય? √2b થાય ને? તો આ √2b અને પછી નીચેની બાજુ લેવાનું થાય ને? શું થાય? આ બાજુ લેવાનું થાય. આવડી આ તો √2b એટલે 2b² + b² કેટલું થાય? પાયથાગોરસ પાછો મૂકો તો આ √3 થાય ને? ખબર પડે છે કે નથી ખબર પડતી? હા. તો આખું √3b થયું, પણ આપણે ક્યાં મૂકેલું છે? વચ્ચે મૂકેલો છે. તો આ સેન્ટર થી વચ્ચે લગીનું અંતર કેટલું આવે? √3b/2 લખાય કે ન લખાય? આમાં ખબર પડી? હેલો, હા ઓકે. હા સર. આને ઉપર જવા દે. હાલો ઉપર આને થોડોક આપણે નીચે લાંબો કરી નાખીએ. ઓકે, તો 8 દુ 16, તો -16 k q1 q છે ને? q/√3b. પણ આપણને જવાબ એપ્સિલોન માં આપેલો છે. તો k બરાબર 1/4πε. અહીં q એટલે q² કરી નાખીએ. 1/4πε √3b. 4 4 ઉડી જાય, 4 વધશે તો શું આવશે? -4q² √3πε0b. એટલે ઓપ્શન નંબર સી આવશે. ચાલો આગળ. ક્યુ કુલમ સમઘનના કેન્દ્ર ઉપર પાછો આનો આવ્યો. સમઘનના દરેક પૃષ્ઠ આ રિપીટ થયો ને? હાલો, પૃષ્ઠમાંથી ફેસમાંથી કેટલો હોય ફ્લક્સ? Q/6ε0 કેટલો હોય? પણ જો આમાં એવું નથી આપ્યું, ઉપર નીચે કંઈક ગુણાકાર કરેલો છે. તો ગુણાકાર કરી નાખો 4π વડે. તો 4π/Q 6 4πε0. તો આ બંને હરખું જ થાય. તો આવો જવાબ જો ઓપ્શન નંબર બી માં આપેલો છે. ખબર પડી કે નહીં? દાખલો એનો રિપીટ થઈ ગયેલો છે, પણ ખાલી ઉપર નીચે 4π ગુણીને આપ્યું છે. બીજું કઈ નવું છે નહીં. ચાલો આગળ. 4 માઇક્રોફેરાડે કેપેસિટન્સ ધરાવતા 3 કેપેસિટરને એવી રીતે જોડવામાં આવે છે કે એનું સમતુલ્ય તમને 6 મળે છે. શું છે? 3 ને એવી રીતે જોડવામાં આવે કે તમને સમતુલ્ય કેટલું મળે છે? 6 મળે છે. તો કઈ રીતે જોડાય છે એ ગોતવાનું. આમાં તમારે ઓપ્શન ઉપરથી જવું પડશે. હવે 3 ની શ્રેણીમાં જોડો. હાલો, આ એક, આ બીજો, આ ત્રીજો. આ પહેલો ઓપ્શન છે ને? 3 ની શ્રેણીમાં જોડવાનું. ઓપ્શન નંબર એ. શું થાય? આ 4 4 4. તો શું થાય? પરિણામી સી બરાબર
4/3 n માં ભાગનું થાય. ઓપ્શન નંબર બી શું આપ્યો છે? સમાંતરમાં જોડો. હાલો સમાંતરમાં આ રીતનું થશે. હાલ તો સમાંતરમાં પરિણામ શું થાય? 4 4 4 હોય તો આનું પરિણામ શું થશે? 4 4 4 એટલે 12 થાય. આ પણ નથી આવ્યું. બે શ્રેણીમાં ત્રીજું કેપેસિટર એની સાથે સમાંતરમાં છે. શું છે? તો આ રીતનું થશે. આ બે ને શ્રેણીમાં જોડી દીધા. હવે ત્રીજું એની હારે કેમાં જોડવાનું છે આપણે? સમાંતરમાં. એટલે કે આ રીતની સર્કિટ બનશે. આ 4 આ 4 આ 4. ચાલો ઉપરના 4 4 નું શું થાય? આ 4 4 નું શું થશે? 2 થાય. તો 2 ને 4 6 6. તો આમાં 6 આવી ગયું ને? શું આવી ગયું? આન્સ- 6 આવી ગયો. તો આન્સર નંબર સી. ઓકે, એ રીતે ડી નું દોરવું હોય તો ડી નું તમે દોરી શકો છો. ચાલ આગળ પાછું સૂત્ર પૂછી લીધું. પી ડાયપોલ મોમેન્ટ ઈ વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલી હોય સમાંતર છે. કેવી છે? સમાંતરમાં મૂકેલી છે. તો ડાયપોલ પર લાગતું બળ અને વિદ્યુત સ્થિતિ ઉર્જા. હાલો સમાંતરમાં મૂકેલી હોય બળ લાગે? બોલો. નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલી છે, બળ લાગે કે ન લાગે? ન લાગે. તો બળ બરાબર 0. હાલો સ્થિતિ ઉર્જા ન્યૂનતમ હોય ને? કેટલી હોય? માઇનસ પી ડોટ ઈ કોસ થીટા. સમાંતર છે, ખૂણો કેટલો? 0. કોસ 0 ની મૂલ્ય 1. તો માઇનસ પી થઈ જશે. તો આપણો જવાબ શું આવશે? 0 અને માઇનસ પીઈ. ઓપ્શન નંબર સી. ચાલો એની પછી 2 ગ્રામ દળ ધરાવતી બુલેટ ઉપર 2 માઇક્રોકુલમ વીજભાર મૂકી દીધો છે. સ્થિર સ્થિતિમાંથી શરૂઆત કરવાની છે. એનો વેગ કેટલો જોઈએ છે આપણે? 10 લગી પહોંચાડવાનો છે. તો વોલ્ટેજનો તફાવત કેટલો હોય? તો શું થાય? વેગ મળ્યો એટલે કઈ ઉર્જા આવે? ગતિ ઉર્જા. વોલ્ટેજના તફાવત કારણે એટલે સ્થિતિ ઉર્જા તરફ આવ્યો છે. શું થાય? ડેલ્ટા કે બરાબર યુ. હાલો ગતિ ઉર્જા હાફ mv સ્ક્વેર. હાલો યુ કેટલું હોય? યુ નું સૂત્ર q ઇન્ટુ વી. શું થશે? q ડેલ્ટા વી. એટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપવો પડે. તો ડેલ્ટા વી બરાબર શું થઈ જશે? હાફ mv સ્ક્વેર બાય q. હાલો બધી કિંમત આપેલી છે, મૂકી દો. હાફ દળ 2 ગ્રામ 2 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત. વેગ 10 100. ક્યુ 2 માઇક્રોકુલમ 2 ગુણ્યા 10 ની માઇનસ 6 ઘાત. તો આ 2 ઉડી ગયા. તો વચ્ચે હજી 1 2 વચ્ચે ને એટલે વધુ જાય. 6 ઘાત ઉપર એટલે 3 ઘાત વધે. તો 100 ભાગ્યા 2 એટલે 50. શું થઈ જાય? અહીંયા 50 અહીંયા ઉડાડી દઈએ આપણે. આ 2 ને ઉડાડીને 50 કરી નાખે. 50 ગુણ્યા 10 ની 3 ઘાત એટલે 50 કિલોવોલ્ટ. ઓપ્શન બી. ઓપ્શન નંબર સોરી ડેલ્ટા વી છે ને? ડેલ્ટા વી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 50 કિલોવોલ્ટ. આગળ આકૃતિમાં રહેલ Q3 વિદ્યુતભાર એટલે કે આવડો આ, એને આપણે C થી D એટલે અહીંયા CA છે, અહીંયા DA લઈ જવાનો છે. તો વિદ્યુત સ્થિતિ ઉર્જાનો ફેરફાર એટલો થાય છે. તો K નું મૂલ્ય કેટલું છે? શું થાય? શરૂઆતની સ્થિતિ ઉર્જા ગોતી લઈએ, અંતિમ ગોતી લઈએ, બેનો ફેરફાર ગોતી લઈએ. હાલો C આગળ સ્થિતિ ઉર્જા કેટલી થાય? UC. બોલો C આગળ કોના કોના કારણે હોય? બંનેના કારણે હશે ને? ઇનિશિયલ અથવા તો ઇનિશિયલ લઈએ કે આપણે એને ઇનિશિયલ. આના કારણે કેટલી હોય? Q1 ના કારણે. બોલો બોલો Q1 ના કારણે સ્થિતિ ઉર્જાનું સૂત્ર. સ્થિતિ ઉર્જાનું સૂત્ર સુરભીબેન શું હોય? જેલ સ્થિતિ ઉર્જાનું સૂત્ર. હમણાં આપણે 2 દાખલા ગણ નાખ્યા. શું હોય? K Q1 Q2 by R. આર. તો શું છે? આના કારણે Q1 Q3 by R. આનું અંતર 40 સેન્ટીમીટર એટલે 0.4 લખીએ કે એ તો આના કારણે આવી ને? આના કારણે પણ હોય. આના કારણે કેટલી હોય? સેમ ટુ સેમ K Q1 Q2 by R. K આનું છે Q2 Q3 R. અંતર આ અંતર કેટલું હોય? 0.5. 50 હોય ને? 30 3 4 5 એટલે આ 50 સેન્ટીમીટર થાય એટલે
5 થશે. હાલો અંતિમ એટલે ક્યાં આવશે? ડી બિંદુ આગળ ક્યાં આવશે? આ સી આગળ હતું, અંતિમમાં ક્યાં હશે? આ ડી આગળ થશે. હાલો ડી આગળ ગોતો અહીંયા. હાલ તો સી ડી લઈ જવાનું છે. અંતર નથી આપેલું. અંતર કેમ નથી આપેલું? ઉભા રહેજો. ઓકે ઓકે, હા માર્ગ આપેલો છે ને. શું છે? વર્તુળાકાર. જો માર્ગ દેખાય છે. કેવો માર્ગ છે? આ વર્તુળાકાર માર્ગ છે. તો આ 40 હોય તો આખું કેટલું છે? 40 સેન્ટીમીટર હોય. હાલો આ 40 હોય તો આ કેટલું હોય? 10 થશે. હાલો હવે મળી જાય ને Q1 ના કારણે. તો કે Q1 Q3 એમાં તો અંતર ફરતું નથી, 40 છે એટલે 40 જ રહેશે, 0.4. Q2 ના કારણે કે Q2 Q3 અંતર આવશે 10 એટલે 0.1. હાલો બે ની બાદબાકી કરો. હાલો ડેલ્ટા યુ શું આવશે? શું વધે? જો 0.5 એટલે શું આવશે? 2 થશે. આ 2 આ તો ઉડી જવાનું છે. આનું આપણે કઈ લેતા નથી. આ રીતનું થશે ને. આ તો ઉડી જવાનું છે. આમ આ 2 આ 0.1 એટલે ઉપર જાય તો કેટલા થાય? 10. તો 10 માંથી 2 જાય કેટલા વધે? 8. તો જવાબ શું આવશે? 8 કે Q1 Q2 Q3 Q2 Q3 જ આવું થાય ને. હાલો પણ આપણને આપેલું છે કેટલું આપેલું છે? એ બરાબર ખાસ આ કે ને આ કે અલગ છે એટલે આને પેલા એપ્સિલોન નોટમાં આપણે ફેરવી નાખીએ. 8 Q1 Q3 છેદમાં 4 પાઈ એપ્સિલોન નોટ. આ કોના જેટલું થશે? હવે આપણને રકમ આપેલું છે એના જેટલું થાય છે એમ કીધું છે. મૂકી દો. તો કે Q3 છેદમાં 4 પાઈ એપ્સિલોન નોટ બરાબર 8 Q2 Q3 4 પાઈ એપ્સિલોન નોટ. ઉડી જાય. Q3 ઉડી જાય. તો કે નું મૂલ્ય કેટલું આવશે? 8 ટાઈમ્સ Q2 જેટલું થાય. કેટલું થશે? 8 ટાઈમ Q2 જેટલું થશે. ચાલો એની પછીનો દાખલો. શું કીધું છે એના પછીના દાખલામાં? કે આકૃતિમાં દર્શાવેલ, બહુ નીચે વયા ગયા. ઓકે આવી ગયો. આકૃતિ તમને આપેલી છે. 4 કેપેસિટર છે. મૂલ્ય એમાં દર્શાવી દીધેલા છે. C2 અને C4 પરના વિદ્યુત ભારનો ગુણોત્તર ગોતવાનો કીધો. તો પહેલા તો બંને ઉપરના વિદ્યુત ભાર ગોતવાના પડશે ને. શું છે? બંને ઉપરના વિદ્યુત ભાર ગોતવા પડશે. C4 ઉપરનો તો ડાયરેક્ટ મળી જાય ને. Q4 બરાબર શું થાય? C4 ઇન્ટુ V. આના વચ્ચેનો વોલ્ટેજ કેટલો હોય? V હોય ને. તો V Q બરાબર CV. તો આનો કેટલો મળશે? C4 4 ગુણ્યા V. આવું થશે 4V થશે. આ કોના ઉપરનો મળ્યો આપણને? બોલો 4V. હવે કોના ઉપર ગોતવાનું છે આપણે? C2 ઉપર. આના ઉપર ગોતવાનું છે. ચાલો આ ત્રણેય કેમાં થાય? આ ત્રણેય શ્રેણીમાં થાય. શ્રેણીમાં શું થશે? સમતુલ્ય 1/C બરાબર 1/C1 1/C2 પ્લસ 1/C3. હાલો મૂકો. પહેલા માટે 1/C, બીજા માટે 1/4C લખી નાખ્યું કે 4C. C ના સ્વરૂપમાં આપેલું છે એટલે કુલમ જ આપેલું છે ને. કુલમ સ્વરૂપ લઈએ તો 1 લખી નાખીએ. શું લખીએ? 1 લખી નાખીએ. ઓકે અહીંયા 4 અને V કરી નાખીએ. તો 1/1 ગણતરી આપણે C ખોટે ખોટું લખવું નહીં. 1/2 અને 1/3. હાલો લસા કેટલો આવે? 6. તો અહીંયા 6 3 અને 2 તો 6 અને 5 11/6 આવશે ને. 11/6 1/C બરાબર. તો C બરાબર આવશે આપણે 6/11. ઓકે તો હવે વીજભાર C2 પરનો Q2 C2 ઇન્ટુ V. C2 એટલે સમતુલ્ય થાય ને આખામાં. શ્રેણીમાં શું હરકું હોય? વીજભાર સરખો હશે ને. તો કેટલો થશે વીજભાર? ડાયરેક્ટ લખ નાખે 6/11 ઇન્ટુ V થાય. હાલો ભાગાકાર ગોતવાનો છે C2 અને C4 ઉપરનો. Q2 બાય Q4 Q2 6/11V અને આ છે 4V. આવડી ગયું. અહીંયા 2 અહીંયા 3 તો શું આવશે? 3/22 એટલે કે ઓપ્શન નંબર B જેટલો થાય. ખબર પડી કે નહીં બધાને? ચાલ હવે આગળ
માઇક જેને નો જરૂર હોય માઇક બંધ કરી દો. ઓકે ચાલો આગળ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ક્યુ વિદ્યુત ભારને ઉગમ બિંદુ પર મૂકેલો છે, અહીંયા મૂકેલો છે. ઓકે, ક્યુ વિદ્યુત ભારને એ બિંદુ 0a એટલે આ અંતર તમને આપેલું છે a, માઇનસ ક્યુ વિદ્યુત ભારને બી બિંદુ ઉપર લઈ જવાનો છે. અહીંયા આ બિંદુનું અંતર પણ a0 એટલે આ અંતર તમને એ જ આપેલું છે. તો કેટલું કાર્ય કરવું પડે? કાર્ય બરાબર ક્યુ ડેલ્ટા વી. હાલો અંતર સરખું છે તો વોલ્ટેજ ફરે? બોલો, અંતર સરખું વોલ્ટેજ ફરે? ન ફરે ને, તો શું થશે? 0 થાય. તો કાર્ય કેટલો થાય? 0. ઓપ્શન નંબર એ. લાંબા ટૂંકી વાત જ નહીં કરવાની, ખબર પડી? ડાયરેક્ટ પોઈન્ટ ઉપર જ આવવાનું. હાલો, એક વિદ્યુત ડાયપોલને વિદ્યુત ક્ષેત્રમાં ક્ષેત્રની દિશામાં મૂકેલી છે એટલે સમતોલનમાં છે શરૂઆતમાં. એને 90 ડિગ્રી ભ્રમણ કરવા માટે કેટલું કાર્ય કરવું પડે? કાર્ય કેટલું કરવું પડે બોલો? આગળ આપણે જોઈ ગયા ડેલ્ટા યુ જેટલું. શરૂઆતમાં કેટલી હોય? માઇનસ પી કોસ 0 એટલે કે માઇનસ પી હોય. અંતિમ માઇનસ પી કેટલાના ખૂણે ફેરવાનું છે? 90 ના. કોસ 90, કોસ 90 ની કિંમત 0. તો કાર્ય કેટલું થશે? ડેલ્ટા યુ બરાબર ડબલ્યુ બરાબર પી ઇન્ટુ એ. ઓપ્શન નંબર એ. ચાલો આગળ. એલ બાજુ વાળો એ ક્ષેત્રફળ વાળો ચોરસ પોસ્ટ પેપરના અડધા વિસ્તારમાં ઈ સમાન ચુંબકીય ક્ષેત્ર છે તો પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું હોય? શું સૂત્ર આવે? ઈ ડોટ એ એવું કરવાનું થાય. આમાં શું આવે બોલો? હું મેં તમને કીધું તું બંધ પૃષ્ઠ હોય તો કેટલું લેવાનું? 0 થાય ને. શું થાય? બંધ પૃષ્ઠ ઉપર રેખા સંકલન 0 થાય. શું આવશે? વિદ્યુત ક્ષેત્રને બંધ, યાદ રાખવાનું છે તમને, થિયરીમાં પણ તમને કીધું હતું, બંધ સપાટી પર મૂકતા શું આવશે? ફ્લક્સ હંમેશા શું થશે? કેટલું થાય? 0 થાય. યાદ રાખવાનું, આખું બંધ થઈ જાય, એનક્લોઝ થઈ જાય એટલે ફ્લક્સ ટોટલ કેટલું હોય? 0 હોય. કેમ કે જેટલું અંદર આવે એટલું શું થાય? બહાર નીકળી જાય એટલે પરિણામે કેટલું થશે? 0 થાય. ચાલો એની પછી સી કેપેસિટન્સ વાળા બેટરીને હવામાં રહેલ સમાંતર પ્લેટ કેપેસિટર જેનો વોલ્ટેજ V છે એની સાથે જોડીને છૂટું પાડવામાં આવે. પહેલા લો કેપેસિટરને વોલ્ટેજ બેટરી સાથે જોડે તો શું થાય? બોલો, કેપેસિટરને બેટરી સાથે જોડે તો કે ગણું નહીં, પેલા થાય શું? ચાર્જિંગ થાય ને. શું થાય? ચાર્જિંગ થાય એટલે એના પર કયો વિદ્યુતભાર બેસશે? હાલો હવે બે પ્લેટ વચ્ચેનું અંતર વધારીએ તો વિદ્યુત સ્થિતિમાન. હાલો હવે શું કર્યું છે? જોડીને કાઢી લીધું. જોડીને કાઢી લઈએ તો કઈ વસ્તુ અચળ રહે? બોલો, જોડીને કાઢી લઈએ તો વિદ્યુતભાર સરખો રહે. તો ક્યુ બરાબર શું થાય? સીવી બરાબર શું થશે? અચળ થાય. હાલો અંતર વધાર્યું. સી નું સૂત્ર સમાંતર પ્લેટ કેપેસિટર એપ્સિલોન a by d. એપ્સિલોન 0 a by d. હાલો શું કીધું છે? અંતર વધારે ડી વધે. ડી વધે તો સી ઘટે. હાલો સી ઘટે તો વી વધે. તો જવાબ શું આવશે? વધે. ચાલો એની પછી 3 વિદ્યુતબળ લેવાના છે. માઇનસ ક્યુ સોરી પ્લસ ક્યુ, માઇનસ 2q અને પ્લસ ક્યુ અનુક્રમે x બરાબર 0 y a એટલે y a ઉપર મૂકેલું છે. બીજાને છે ઉગમ બિંદુ 0 0 0 આપેલું છે. ત્રીજાને છે z0 x a ઉપર એટલે x અને y ઉપર મૂકેલું છે ને. આ રીતે થાય ને. આ x અક્ષ થઈ ગઈ, આ થઈ ગઈ y અક્ષ થઈ ગઈ. શું છે? એકને અહીંયા મૂકેલો છે, એકને ઉગમ બિંદુ ઉપર અને એકને અહીંયા મૂકેલો છે. આવું થાય. શું છે? અહીંયા એક ક્યુ લઈ જાઓ, અહીંયા એક ક્યુ લઈ જાઓ અને વચ્ચે છે આપણે -2q.
તો પરિણામી ડાયપોલ મોમેન્ટ ગોતવાની છે. તો જો -2q છે, આના બે ભાગ પાડી શકો તમે. શું કરી શકો? એક -q આ બાજુ રાખો, એક -q આ બાજુ રાખો. આવું કરી શકો કે ન કરી શકો? બોલો, થાય કે ન થાય? બે ભાગ પાડ્યા ને તો હવે શું થઈ ગઈ? આ બે ડાયપોલ થઈ ગઈ. હાલો, ડાયપોલ મોમેન્ટની દિશા ઋણ થીટા, એટલે આની ડાયપોલ મોમેન્ટ આ બાજુ p હશે. જો અંતર સરખું આપેલું છે, આ અંતર a આપેલું છે, આ અંતર પર તમને a આપેલું છે, તો આની ડાયપોલ મોમેન્ટ કઈ થશે? ઋણ થીટા, એટલે આ બાજુ થશે p જેટલી. પરિણામી કઈ દિશામાં થાય? આ દિશામાં થાય. કેટલી થાય? બોલો, પરિણામી ડાયપોલ મોમેન્ટ √2p. √2p. હાલો, p નું મૂલ્ય ડાયપોલ મોમેન્ટ નું સૂત્ર Q cross E. હે? q ક્રોસ e? P cross E. P cross E. p ક્રોસ e ડાયપોલ મોમેન્ટ p તો ગોતવાનું છે. p ક્રોસ e ક્યાંથી થાય? QA. શું આવશે? ઇન્ટુ વિદ્યુત ભાર ગુણ્યા બંને વચ્ચેનું બંને વચ્ચેનું અંતર. તો √2 વિદ્યુત ભાર q અને એની વચ્ચેનું અંતર a. આ તો હાલો મૂલ્ય મળી ગયું, પણ એવું 3 ઓપ્શનમાં આપેલું છે. તો દિશા ગોતવી પડશે. આ દિશા કઈ થાય? આ જ થાય ને, 1 1 થાય ને? કઈ થાય? x a y a 1 થાય ને? a જેવી થાય કે ન થાય? ખબર પડી કે નહીં? આ બિંદુ શું થશે? અહીંયા a, a થાય ને? શું થાય? a, a, 0 થાય કે ન થાય? હા સર. તો પરિણામે દિશા શું થશે? 0 0 થી a, a, 0 ની દિશામાં. ઓપ્શન નંબર એ થશે. અહીંયા શું છે? 0 0 0 લખવું હોય તો તમે લખી શકો છો. આ થયું a, 0 0, અને અહીંયા થશે આપણે 0 a, 0. ચાલો, આ થઈ ગયું. આગળ જોઈએ. હવે બે બિંદુ આપેલા છે, એમની વચ્ચેનું અંતર 2l છે. એટલે આ a અને b વચ્ચેનું અંતર, આ અંતર તમને આપેલું છે 2l. +q -q વિજભાર મૂકેલા છે, એટલે એક જગ્યાએ આપણે +q મૂકી દેવાનો છે, એક જગ્યાએ -q મૂકી દેવાનું છે. કઈ રીતે મૂકવો છે? કઈ ફરક તો નહીં પડે લગભગ. ઓકે, આ a અને b આપેલા છે તો એ પ્રમાણે મૂકે ને. +q, b ઉપર આપેલું છે -q. c બિંદુ ઉપર a b ના મધ્ય બિંદુ +Q વીજભાર છે. અહીંયા કેવું છે? +Q વીજભાર છે અહીંયા. હવે એને તમારે અર્ધ વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરવાની છે. આ રીતના અહીંથી લઈ જઈને તમારે d પાસે લઈ જવાનું છે. તો કાર્ય કેટલું કરવું પડે? કાર્યનું સૂત્ર આપણે હમણાં 2-3 દાખલા ગણી ગયા. કાર્ય કેટલું થાય? સ્થિતિ ઊર્જાના ફેરફાર જેટલું. To delta V. હાલો, બીજી વસ્તુ, મધ્ય બિંદુ મૂક્યું તો આ અંતર કેટલું હોય? l. 2l આપ્યું ને, તો આ તો l. હાલો, અર્ધ વર્તુળાકાર માર્ગ છે તો પાછળનું આ અંતર પણ કેટલું હોય? b થી d વચ્ચેનું એલ l થાય. ઓકે, હવે તમને અંતર ગોતતા આવડી જાય ને. હાલો, શરૂઆતની સ્થિતિ ઊર્જા શરૂઆતની કેટલી હોય? આના કારણે k q1 q2 by l અને k q - q by l. ટોટલ કેટલી થાય? 0 થાય. કેટલી થાય? શરૂઆતની કેટલી થશે? 0 થશે. હાલો, અંતિમ ગોતો. હાલો, d બિંદુ આગળ પેલાના કારણે k q1 q2 એટલે +q, અહીંયા Q છેદમાં અંતર. હાલો, a અને d વચ્ચેનું અંતર 3l. 3l. પછી c ના કારણે અને કેપિટલ c અને b કરી નાખું, દેખાય તમને. હાલ, શું છે હવે? b ના કારણે ગોતવાનું થાય ને. b ના કારણે k વીજભાર -q, d નો વીજભાર Q, અંતર l. ચાલો, કોમન નીકળે એટલે કોમન કાઢી નાખો. k q by l. તો માઇનસ છે તો 1/3 -1. આવું થાય કે ન થાય? હલો, હા સર. ઓકે. હાલો, આને મૂકો હવે. ઓકે, ઋણ નિશાની આવશે ને તો શું થાય? 3 - 1 એટલે 2/3 આવશે. શું આવશે? 2/3 k q by l. હાલો, પણ આપણને k માં નથી આપ્યું, એમાં આપ્યું છે એપ્સિલોન નોટ માં આપેલું છે. તો શું થાય એપ્સિલોન નોટ માં કરો તો? બોલો, એપ્સિલોન નોટ માં કરો તો 1/4 pi એપ્સિલોન નોટ ઇન્ટુ q Q by l. અહીં 2 2 ઉડી જાય તો 1/6 વાળો જવાબ આવશે ને. શું આવશે? q Q by 6 pi એપ્સિલોન નોટ ઇન્ટુ l. આવું થઈ જાય. ખબર પડી?
શું આવશે? ઓપ્શન નંબર બી થાય. ચાલો Q by 3 minus નો આવે. માઇનસ કે માઇનસ નિશાની લખવાની રહી ગઈ છે આપણે. હા સર 1/3 પ્લસ છે માઇનસ 1 છે એટલે શું આવશે? માઇનસ આવશે. આ બધા શું આવશે? માઇનસ આવશે. UF છે ને તો શું થાય? હવે કાર્ય બરાબર ડેલ્ટા યુ. અહીં આપણે UI માઇનસ અંતિમ પ્રારંભિક માઇનસ અંતિમ કરવી પડશે ને, ખબર પડી કે નહીં? તો આ પ્લસ થશે. શું થશે? ક્યુ કેપિટલ ક્યુ બાય 6 પાઈ એપ્સિલોન નોટ ઇન્ટુ L આવું થશે. ખબર પડી? હલો हाँ सर. ઓકે ચાલો આગળ જો. આકૃતિમાં ક્યાં આટલું બધું આગળ વહી ગયું? હા, સી અને C/2 બે કેપેસિટર આપેલા છે, બેટરી સાથે સમાંતરમાં જોડેલા છે. બંને કેપેસિટરને સંપૂર્ણ ચાર્જ કરવા માટે થતું કાર્ય. હાલો સમતુલ્ય ગોતો. સમાંતરમાં સમતુલ્ય C ઇક્વિવેલન્ટ C પ્લસ C/2 ડાયરેક્ટ સરવાળો 3C/2. હાલો સંપૂર્ણ ચાર્જ કરવાની સ્થિતિ ઉર્જા કેટલી થાય? U બરાબર કેપેસિટરની ઉર્જા 1/2 CV square. હે 1/2 CV સ્ક્વેર થાય ને? શું થાય? 1/2 CV સ્ક્વેર મૂકો. હાલો 1/2 C 3C/2 ઇન્ટુ V સ્ક્વેર તો શું આવશે? 3/4 CV સ્ક્વેર. કાર્ય કેટલું થાય? ઉર્જા જેટલું. શું થાય? ઉર્જા જેટલું. તો શું આવશે જવાબ? 3/4 CV સ્ક્વેર. ઓપ્શન બી. આગળ, પોલા નળાકારમાં Q કુલમ વિદ્યુતભાર મૂકેલો છે. જો નળાકારની વક્ર સપાટી B સાથે સંકળાયેલ ફ્લક્સ phi હોય, એટલે આની આરનું phi આપેલું છે તમને, તો એ સાથેનું તમારે ગોતવાનું છે. હાલો ગોતો. જો પહેલી વસ્તુ નળાકારનું કુલ ફ્લક્સ કેટલું હોય? 0. હે Q વિદ્યુતભાર મૂકેલો છે, કુલ ફ્લક્સ કેટલું હોય? Q by epsilon 0. Q બાય એપ્સિલોન નોટ હોય. હાલો હવે ફ્લક્સ કઈ કઈ જગ્યાએ નીકળે? આમાંથી નીકળે કે આ રીતે નીકળે કે આ રીતે? તો ટોટલ થાય ને શું થાય? આ કોના જેટલો છે? આ A નું પ્લસ B નું પ્લસ C નું ટોટલ એટલું થાય ને? શું થાય? ટોટલ Q બાય એપ્સિલોન નોટ 0 થાય. તમારે A નું ગોતવાનું છે. પણ જો નળાકાર છે તો આ A અને C નું કેવું હશે? બોલો, A અને C નું કેવું હશે? phi A બરાબર phi C બંનેનું કેવું હશે? સરખું હશે કે નહીં હોય? હાલો તો હવે આ મૂકી દો તો શું થાય? A અને C તો 2 ટાઈમ્સ 5A થઈ ગયું. B નું કેટલું આપેલું છે? 5. એને સામેની બાજુ જવા દો તો Q અપોન એપ્સિલોન નોટ માઇનસ 5. તો phi A કેટલું થાય? હાફ ઓફ Q અપોન એપ્સિલોન નોટ માઇનસ 5. ઓપ્શન નંબર ડી આવી ગયું. ચાલો આગળ. જો આ દાખલો 3 વખત પૂછાઈ ગયેલો છે નીટમાં. કેટલી વખત? 3 વખત. 2008, 2011, 2012. એ ક્ષેત્રફળ વાળી ડી અંતર ધરાવતી બે પ્લેટ નિયમિત વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે સમાંતર પ્લેટને સંપૂર્ણ ચાર્જ કરવામાં આવે છે. તેના માટે કેટલું કાર્ય કરવું પડે? હાલો બોલો. સંપૂર્ણ ચાર્જ કરવા માટે આપણે હમણાં જોઈ ગયા શું હોય? હાફ સીવી સ્ક્વેર. કાર્ય બરાબર ઉર્જા બરાબર હાફ CV સ્ક્વેર. સમાંતર પ્લેટ કેપેસિટર C નું સૂત્ર એપ્સિલોન A by D. એપ્સિલોન નોટ A by D. V વોલ્ટેજ E ના સ્વરૂપમાં લાવવાનું છે તો E બરાબર શું થાય? V by D. તો V બરાબર ED. હાલ તો V બરાબર ED તો E સ્ક્વેર D સ્ક્વેર. તો એક D ઉડી જાય તો શું છે? હાફ એપ્સિલોન નોટ A E સ્ક્વેર D. જવાબ આવશે આપણો ઓપ્શન નંબર બી આવશે ને? હાલ એની પછી Q વિદ્યુત ભારથી એક બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન તમને આપી દીધેલું છે Q ગુણ્યા 10⁻11 વોલ્ટેજ. તો એ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી થાય? હાલો વોલ્ટેજનું સૂત્ર K Q by R. તો બરાબર કેટલું આપ્યું છે તમને? Q ગુણ્યા 10⁻11. તો Q કેન્સલ થઈ જાય.
આર મળી જાય ને, આર બરાબર શું થશે? કે બાય 10^11. આવું થાય. આર મળી ગયો. હાલો વિદ્યુત ક્ષેત્ર ગોતવાનું છે. સૂત્ર ડીડી Q upon R. E બરાબર કે ક્યુ અપોન આર સ્ક્વેર. હાલો આર મળી ગયો ને, મૂકી દે અહીંયા. કે ક્યુ આર નું મૂલ્ય આ છે, તો અહીંયા કે સ્ક્વેર ઉપર જશે તો છે 10^22 થાય. ચાલો એક કે ઉડી જાય, ઉપર જાય તો ક્યુ ગુણ્યા 10^22 અને 1/k શું થાય? 4πε0. તો આવશે 4πε0 ક્યુ ની 22. ઓપ્શન નંબર સી જેટલું થાય. ચાલો આગળનો દાખલો. એક પાતળી રિંગ આર ત્રિજ્યાની સુવાહક વર્તુળાકાર રિંગ પરનો વિદ્યુતભાર ક્યુ છે. ઓકે, આખી રિંગ પરનો વિદ્યુતભાર ક્યુ છે. AKB ભાગ એટલે AKB એટલે આવડો ભાગ થાય. હાલો આની પર પ્લસ ક્યુ વિદ્યુતભાર છે. શું છે? પ્લસ ક્યુ વિદ્યુતભાર છે. હવે તો એના દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E છે. ચાલો આના દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ હોય? આ રીતે છે, આપણે AKB અહીં બાજુમાં લખી નાખીએ. હવે ધન છે, વિદ્યુત ક્ષેત્ર ગોતવું તો શું કરવાનું? O બિંદુ આગળ બોલો. એકમ ધન વિદ્યુત ધન ધન શું થાય? ધન એટલે આ બાજુ E છે એવું આપ્યું છે તમને, આવું કીધું ને. શું છે? આ બાજુ E છે. હવે શું કીધું છે? આખી રિંગ લીધી હોય તો શું થાય? આખી રિંગ નું પરિણામ શું થાય? 0 થાય ને. શું થાય? 0 થાય. Cancel થાય છે. હા, કેન્સલ થઈ જાય ને. હવે તમને શું કીધું છે? ACDB એટલે A થી C જઈએ, અહીંયાથી D જઈએ, અહીંયાથી B જઈએ. તો આમાં શું થાય? આવું થાય ને. આ BD નું કેમ થાય? આ બધું થાય. અને AC નું આ બધું થાય. આ તો કેન્સલ થઈ જાય. તો વધે કેનું આના કારણે? તો CD નું કોના કારણે હોય? કઈ બાજુ થાય? CD ના કારણે. બોલો કઈ બાજુ થાય? આ બાજુ થશે. કઈ બાજુ થશે? આ બાજુ. કેટલું હોય? અડધાના ચોથા ભાગના કારણે કેટલું આપેલું છે? E આપેલું છે, તો આ પણ કેટલું હોય? E જશે. કેટલું હોય? E. તો જવાબ શું આવશે? E. દિશા કઈ આવશે? O ને K તરફ થશે ને. ઓકે, ઓપ્શન નંબર D. ખબર પડી બધાને? હલો. હા. ઓકે, ચાલો હાલો આગળ. V વોલ્ટેજ ધરાવતા C કેપેસિટન્સ ને 3 કેપેસિટર લીધેલા છે, શ્રેણીમાં જોડેલા છે. કેમાં જોડવાનું છે? શ્રેણીમાં. તો શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થાય? C ડેશ. 3 શ્રેણીમાં C/3. હાલો મહત્તમ વોલ્ટેજ, એકનો વોલ્ટેજ V હોય તો શ્રેણીમાં વોલ્ટેજ નો શું થાય? શ્રેણીમાં વોલ્ટેજ નો સરવાળો થાય. તો શું થાય? 1 નો V છે તો 3 નો કેટલો થશે? 3V. તો C/3 અને 3V. ઓપ્શન નંબર B. ચાલો એની પછીનો દાખલો. આ થોડોક મોટો દાખલો છે. ઓકે, ગણી નાખીએ. સમકેન્દ્રીય 3 ગોળાકાર કવચની ત્રિજ્યા A, B અને C આપેલી છે. A સૌથી નાની, એની પછી B અને એની પછી C. દોરી નાખીએ આપણે પહેલા. દાખલા તરીકે આપણને આપેલી છે A. ઓકે, એની બહાર આપણને આપેલી છે B. અહીંયા દોરાશે નહીં આપો. ઓકે, જેવું દોરાય એવું. ઓકે, ધારી લેવાનું કે ગોળ છે. અને આ ત્રીજું છે C થઈ ગયું, અને ત્રીજી આપણને આપેલી છે C. એની પૃષ્ઠભાર ઘનતા તમને આપેલી છે, અંદરની સિગ્મા, માઇનસ સિગ્મા અને સિગ્મા. એટલે અહીંયા સિગ્મા છે, અહીંયા માઇનસ સિગ્મા છે, અહીંયા પછી સિગ્મા છે. તો VA, VB અને VC કવચ પરનું વિદ્યુત સ્થિતિમાન દર્શાવતા હોય, C બરાબર A પ્લસ B હોય તો સંબંધ એટલે ત્રણેયના આપણે પેલા વોલ્ટેજ ગોતવા પડશે. શું થાય? ત્રણેયના વોલ્ટેજ. હાલો પેલા A ના કારણે ગોતીએ. હાલો A ઉપર. હાલો A ઉપર વોલ્ટેજનું સૂત્ર શું આવે? KQ/R. તો સિગ્મા આપેલું છે તો સિગ્માનું સૂત્ર શું થાય? સિગ્માને Q માં ફેરવવું પડશે ને.
હા સિગ્મા નું સૂત્ર શું થાય? પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા બોલો. ક્યુ અપોન એ, તો ક્યુ બરાબર સિગ્મા એ. હાલો, ગોળીય કવચ છે, સપાટીનું ક્ષેત્રફળ કેટલું હોય? શું છે? 4 પાઈ આર સ્ક્વેર થાય ને? શું થાય? 4 પાઈ આર સ્ક્વેર થાય કે ન થાય? સપાટીનું ક્ષેત્રફળ ગોળીય કવચ. હાલો, એ ઉપર વિદ્યુત છે, લાંબુ આવશે એટલે આપણે થોડુંક આ બાદ લખીએ. હાલો, એની સપાટી ઉપર છે તો શું આવે? કે ક્યુ બાય આર સ્ક્વેર થાય ને? શું થાય? કે ક્યુ બાય આર સ્ક્વેર, સોરી આર આવે ને? શું છે? કે ક્યુ બાય આર. તો કે ક્યુ એ બાય એનું અંતર એ પ્લસ બી ના કારણે બી ની અંદરની બાજુ આવ્યું. અંદરની બાજુ કેટલું હોય? અંદરની બાજુ વોલ્ટેજ સપાટી સપાટી જેટલો. તો કે ક્યુ બી બી ના કારણે છે એટલે એને બી, અને સી ના કારણે પણ અંદરની બાજુ એટલે શું આવશે? કે ક્યુ સી બાય સી. આ થઈ ગયું. હાલો, જે પણ આપણને કિંમતો આપેલી છે એ બધી મૂકી દો. હાલો, ક્યુ એ શું થશે બોલો? કે ક્યુ એ, ક્યુ બરાબર સિગ્મા ઇન્ટુ આ છે ને, તો આની પ્લસ સિગ્મા છે, અને એનો 4 પાઈ એ સ્ક્વેર છેદમાં એ પ્લસ કે ક્યુ બી સેમ પણ માઇનસ સિગ્મા છે, ખાસ જોવાનું. અહીંયા 4 પાઈ બી સ્ક્વેર બાય બી પ્લસ કે ક્યુ સી પ્લસ સિગ્મા 4 પાઈ સી સ્ક્વેર છેદમાં સી. એક એક ઉડી જાય. ચાલો, પરિણામ કહો તો હવે કોમન બધી સિદ્ધ કરી નાખો. સિગ્મા કે 4 પાઈ એટલું બધામાં છે, તો અહીંયા વચ્ચે એ માઇનસ બી પ્લસ સી. સી ની કિંમત જો તમને આપી છે એ પ્લસ બી, તો મૂકો. હાલો, 4 પાઈ પેલા 4 પાઈ કે સિગ્મા એ માઇનસ બી પ્લસ એ પ્લસ બી. બી ઉડી જાય. શું આવશે અહીંયા? 4 પાઈ કે સિગ્મા 2a થાય. હાલો, એ માટે મળી ગયો. હાલો, એ રીતે બી માટે અને સી માટે તમારે ગોતવાનું થાય. થોડુંક નીચે લઈ જવું જોશે, લાંબુ થઈ જશે થોડુંક. હાલો, વી બી શું થાય? બી માટે. હાલો, બી માટે એના કારણે એ થી કયું અંતર આવશે? બહાર બાજુ આવે ને? શું આવશે? એના કારણે બહારની બાજુ આવશે. બહારની બાજુ કેટલું આવે? કે ક્યુ બાય આર. તો કે ક્યુ એ બાય બી ખાસ ધ્યાન રાખવાનું. મેં તમને આ ભણાવ્યું ત્યારે કીધું હતું. હાલો, બી ના કારણે સપાટી ઉપર શું થાય? કેમ આમ થાય છે? એક મિનિટ, થોડુંક નીચે લખી નાખીએ કેન્સલ કરીને. આમ કેમ હલે છે આજે? ઓકે, હાલ હું લખીએ કે બી ના કારણે શું થશે? કે ક્યુ એ એની બહારની બાજુ એટલે બી. બી ના કારણે સપાટી ઉપર એટલે બી. સી ના કારણે અંદરની બાજુ. અંદરની બાજુ કેટલું હોય? સપાટી જેટલું કે ક્યુ સી બાય સી. હાલો, બધી કિંમત મૂકો. હાલો, કે ક્યુ એ સિગ્મા 4 પાઈ એ સ્ક્વેર છેદમાં બી કે સિગ્મા 4 પાઈ બી સ્ક્વેર બી કે સિગ્મા 4 પાઈ સી સ્ક્વેર છેદમાં સી. હાલો, ઉડતું ઉડાડો. આમાં કઈ નહીં ઉડે. હાલો, કોમન કાઢ લે જેટલું છે એટલું. કે સિગ્મા 4 પાઈ બીજું કઈ નીકળે છે? નથી નીકળતું ને? અહીંયા આવશે એ સ્ક્વેર બાય બી પ્લસ બી પ્લસ સી. સી ની કિંમત મૂકી દેતો 4 પાઈ કે સિગ્મા એ સ્ક્વેર બાય બી પ્લસ એ પ્લસ બી. આવું થાય તો 4 પાઈ કે સિગ્મા એ 2b થઈ જશે ને? તો એ સ્ક્વેર બાય બી પ્લસ એ પ્લસ 2b આવું કંઈક આવશે. હાલો, હજી સી ના કારણે વધ્યું છે. કોના ઉપર ગોતવાનું છે? આ કે બી કેમ લખ્યું છે અહીંયા? આપણે વીબી લખવાનું થાય ને. બી ઉપર વોલ્ટેજ ગોતીએ છીએ આપણે. વીબી થાય ને. હાલ, સી ઉપર વીસી. હાલો, સી ઉપર એના કારણે એને કઈ દિશામાં આવશે? અંદર બહાર? બહારની દિશામાં. તો શું થાય?
કે ક્યુ એ બાય સી. બી ના કારણે એમાંય બહાર આવશે તો કે ક્યુ બી બાય સી. સી ના કારણે સપાટી ઉપર કે ક્યુ સી બાય સી. હાલો કિંમત મૂકો. કે ક્યુ એ સિગ્મા 4 પાઈ એ સ્ક્વેર બાય સી. કે સિગ્મા સોરી ઉપર આપણે ભૂલ કરી. એક મિનિટ. બી માટે માઇનસ સિગ્મા આવે ને. શું છે બી માટે? માઇનસ સિગ્મા. તમે કેમ ધ્યાન નથી રાખતા? તો માઇનસ આવશે તો બી ની અહીંયા કિંમત માઇનસ આવશે. અહીંયા પણ બી માઇનસ થશે તો માઇનસ પ્લસ આ ઉડી જશે તો આવશે નહીં, આવું રહેશે. આ ધ્યાન રાખવાનું. નિશાની ભૂલાઈ જાય તો જવાબ પાછો ખોટો આવશે. શું આવશે? બી ના કારણે માઇનસ સિગ્મા આવશે. માઇનસ સિગ્મા અને આ છે 4 પાઈ બી સ્ક્વેર છેદમાં સી પ્લસ કે અહીંયા પ્લસ સિગ્મા 4 પાઈ સી સ્ક્વેર છેદમાં સી. હાલો કોમન નીકળતી બધી વસ્તુ કોમન કાઢ લ્યો. આમાં તો છેદ એ કોમન નીકળી જશે. શું છે? છેદ એ કોમન આવી જશે તો 4 પાઈ કે સિગ્મા બાય સી એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર આવું થાય. હાલો સી ની કિંમત એ પ્લસ બી 4 પાઈ કે સિગ્મા બાય સી એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી. એ પ્લસ બી એટલે એ સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. હા ક્યાં પાછું જો રહી ગયું. હા ધ્યાન માઇનસ આવશે ને. એ સ્ક્વેર અહીંયા આવશે માઇનસ બી સ્ક્વેર તો આ ઉડી જાય. હાલ તો એ સ્ક્વેર બોલો 4 પાઈ કે સિગ્મા બાય સી. સી બરાબર શું થાય પાછું? અહીંયા એ પ્લસ બી થાય ને. અહીંયા પણ એ પ્લસ બી મૂકી દો. હાલો તો એ સ્ક્વેર 2a સ્ક્વેર અને 2ab કોમન શું નીકળશે? 2a કોમન નીકળે તો વધે શું અંદર? a પ્લસ બી વધે તો a પ્લસ બી કેન્સલ થઈ જાય. તો આવું હાલો હવે સરખાવાના છે. તો આની જેવું કોઈને મળ્યું તો આમાં પણ એ આવ્યું છે ને 4 પાઈ કે સિગ્મા 2a. તો a અને c સરખું છે, b સરખું નથી. શું થશે? અહીંયા નીચે લખીએ તો va બરાબર vc બટ નોટ ઇક્વલ ટુ vb. આવો કંઈક જવાબ હશે. va બરાબર vc. ઓકે ઓપ્શન નંબર ડી vc બરાબર va નોટ ઇક્વલ ટુ vb. આ થોડોક લાંબો દાખલો આવી ગયો. તમારે એટલો લાંબો દાખલો આવે ને તો પહેલા મૂકી દેવાનો. શું કરવાનો? મૂકી દેવાનો, છેલ્લે ગણવાનો ટાઈમ વધે ને ત્યારે.